ત્યારે સુરતની આ દશા અત્યારે માઠી જોવા મળી રહી છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સુરત માટે ખાડી જાણે સંકટ બની ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો। ચાર દિવસ થઈ ગયા, ખાડીના પાણી ઓસર્યા નથી। લોકોની સોસાયટીઓમાં, ઘરોમાં પાણી ભરાયેલા છે અને જે વાહન ચાલકો છે, સૌથી મોટી સમસ્યા તેમના માટે છે, કારણ કે પાણીની અંદરથી પસાર થવાની ફરજ પડી રહી છે અને રસ્તો ક્યાં છે તે દેખાતો નથી। ક્યાં રસ્તો, ક્યાં જમીન, શું છે ખબર જ નથી પડતી વાહન ચાલકોને, એટલે સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। સુરત માટે ખાડી જાણે સંકટ બની ગઈ છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પારાવાર હાલાકીના આ દ્રશ્યો છે। ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, સોસાયટીઓમાં ફરી વળ્યા છે। ચાર દિવસ થઈ ગયા, વિસ્તાર જળબંબાકાર છે, પાણી ઓસરતા નથી, ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને આ પાણી ક્યારે ઓસરશે તેનો આ સવાલનો કોઈની પાસે જવાબ નથી। ના તો મનપા પાસે જવાબ છે, ના તંત્રના અધિકારીઓ પાસે જવાબ છે। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, સુરતની હાલત ફરી એકવાર બદથી બદતર જોવા મળી રહી છે। ફરી એકવાર ખાડી સૌથી મોટું સંકટ બની છે। જી કિન્નરી, વાત કરીએ તો અત્યારે આપણે સુરતના ડુંબલ ગોરા રોડ પર ઊભા છે। જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ છે। 2 કિલોમીટર સુધીનો આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગોરાદરાથી જે કહેવાય કે પૂણા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રસ્તા ઉપર પહેલા ગાડીઓ ફરતી હતી, હવે સુરતમાં બોટ ફરી રહી છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે કઈ રીતના આ સુરતના રોડ રસ્તા છે, જ્યાં ગાડી બોટ ફરી રહી છે। ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના તંત્રના પાપે જે લોકો છે તે આ પ્રમાણે રહેવા પર મજબૂર બન્યા છે। બીજી બાજુ બતાવવા માંગીશ કે જ્યાં અહીંયા ગાડી 2 વ્હીલર ચાલતી હતી, એની જગ્યા પર માત્ર ટ્રેક્ટર અને જેસીબી ચાલે છે। ટ્રેક્ટર અને જેસીબી ની અંદર લોકો જે કહેવાય કે જવા પર મજબૂર બન્યા છે। અહીં નોકરી ધંધે અર્થે જતા લોકો છે, લાઈનો દેખાઈ રહી છે લાંબી। શું કહેશો, કેટલું પાણી છે, કેટલી તકલીફ? પાણી છે, બહુ તકલીફ છે, લોકોની બહુ તકલીફ છે। કેટલા દિવસથી પાણીમાં છો? હા, 4-5 દિન થઈ ગયા પાણીમાં છો। કેટલું પાણી છે? પાણી આ કમર પાણી છે। બિલકુલ, તમે બતાવો કેટલું પાણી છે અત્યારે અને કેટલી તકલીફો પડી રહી છે? કેટલી તકલીફો પડી રહી છે? તકલીફ બહુ છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણેના દ્રશ્ય છે। ટ્રેક્ટરની અંદર કેટલાક લોકો છે તે આવી રહ્યા છે, એક પારથી બીજા પાર જવા માટે જાણે નદી અંદર ઓળંગવાનો હોય એ પ્રમાણેના દ્રશ્ય છે। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના આ નાના માણસો છે જે નોકરી ધંધે જતા હોય છે, તેમણે આ રીતના ટ્રેક્ટરની અંદરથી પસાર થવું, મજબૂરીમાં થવું જે કહેવાય કે પડી રહ્યું છે। કારણ કે સુરતના પર્વત ગોરાદરા રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે રોડ રસ્તાઓ ઉપર ગાડીઓ ચાલતી હતી, એ રોડ રસ્તા પર માત્ર હવે જે કહેવાય કે ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને આ પ્રમાણે લોકો છે તે જવા પર મજબૂર બન્યા છે। લોકો સાથે વાત કરીશું કે કઈ રીતના તકલીફો પડી રહી છે, કઈ રીતના મુસાફરી। ભાઈ, कहाँ से आया, कितनी तकलीफ पड़ रही है? बहुत दूर से आए भाई, बहुत दूर से आए भाई। कितनी तकलीफ पड़ रही है? बहुत तकलीफ हो रही है पानी से पार जान होने में। बिल्कुल, तो જોઈ શકાય છે કે અત્યારે કામે ધંધે જતા લોકો છે। भाई, कहाँ से आए, कितनी तकलीफ पड़ रही है? बहुत दिक्कत हो रहा है और नया गांव डिंडोली से आ रहे हैं। कहाँ पानी भरा है? पानी यहाँ सब भरा है, इसके बाद पर्वत पाटिया में भरा हुआ है, डीएमडी मार्केट में भरा हुआ है। तो अभी ट्रैक्टर में आए तो के पैसे लिया, क्या हुआ? नहीं, ये कुछ नहीं लिया है। नहीं, रोज कैसे मुसाफरी करते थे? अभी रोज तो ऐसे करते थे, ऑटो से जाते थे, ये जाते थे, लेकिन अभी गाड़ी चल नहीं रहा है, पानी भरा है सब, तो अभी ट्रैक्टर से आप लोग करवा रहे हैं, तो अभी हम लोग जा रहे हैं। कितनी मजबूरी है अभी? बहुत ज्यादा मजबूरी है, हद से ज्यादा दिक्कत है, बहुत तकलीफ हो रहा है यहाँ। બિલકુલ, લોકોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ભાઈ, શું કહેશો, કેટલું પાણી ભરાયું છે, કેટલી તકલીફો લોકોને? સાહેબ, મારી ઓફિસ છે સામે કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગમાં છે। અત્યારે જવામાં બહુ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા લોકલ જે લોકો છે એમનું જ રેસ્ક્યુ ટાઈમ પર નથી થતું, તો અમે કામ ધંધે કઈ રીતે જઈએ? છેલ્લા 8 વર્ષથી મારી ઓફિસ એ બિલ્ડિંગમાં છે અને રેગ્યુલર જ્યારે ચોમાસાના 4 મહિના આ સમસ્યા આવીને ઊભી રહે છે, તો હવે અમારે ધંધા રોજગાર કરવાના કે બંધ કરી દેવાના, કે પછી અમારે ત્યાંથી અમારા જે ઓફિસ અને માલ સામાન છે એની સુરક્ષા માટે ત્યાં ધ્યાન રાખવાનું, રાત દિવસ અહીંયા ઊભું રહેવાનું। જી બિલકુલ, તો વેપારીઓ રોષે ભરાયા છે, કારણ કે વારંવાર દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે।
આ પ્રમાણે એટલે સુરતના ગોરાદરા વિસ્તારના દ્રશ્ય છે, જ્યાં ગાડી ગોરાદરા પર્વત રોડ છે તે આખે આખો હજી પણ બેટમાં ફેરવાલો દેખાયો છે. ઉપરવાસમાં વરસાદે જોર ધીમું પડ્યું છે, પરંતુ ખાડીના પાણી છે તે હજી નથી ઓસરી રહ્યા, એટલે સુરતના રોડ રસ્તા હજી પણ નદી અને તળાવ જેવાના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાના પાપે જ ક્યાંક ને ક્યાંક લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે. જી કિન્નરી. જી ધન્યવાદ મનીષા માહિતી માટે.